સાબરકાંઠા જિલ્લા પોલીસે વિદેશી દારૂ સાથે 2 લોકોની અટકાયત કરી છે અને 12 લાખ કરતા પણ વધુના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે અટકાયત કરી. જુમારામ ગામેતી અને મહિપાલ ગોદારાની અટકાયત કરવામાં આવી છે. એલસીબી પોલીસે બાતમીના આધારે 948 નંગ વિદેશી દારૂ પકડ્યો છે. દારૂ મોકલનાર અને દારૂ મંગાવનારની પણ અટકાયત કરાઈ. એલસીબી પોલીસે રેડ કરતા પાયલોટિંગ કરતી સ્કોર્પિયો કાર ફરાર થઈ ગઈ. પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે કવાયત તેજ કરી છે. સાબરકાંઠા અને જ્યાં વિદેશી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને 948 નંગ દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. પોલીસની આ મહત્વપૂર્ણ કાર્યવાહી દારૂ ઘુસાડનાર અને દારૂ મંગાવનાર તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને જે સ્કોર્પિયો કાર પાયલોટિંગ કરી રહી હતી એ ફરાર થઈ હતી. એમાં રહેલા કેટલાક શખ્સોની પણ શોધખોળ પોલીસે શરૂ કરી છે.